હવે મારે આજે તમને વાત કરવી છે કે ચલાળાના આપા દાના એના શિષ્ય આપા ગીગાની. તો આપા ગીગા કોણ એના શિષ્ય હતા, એ કોના દીકરા હતા, એને શું શું આ જે સોરઠની ધરા છે એની ઉપર શું શું એને ધર્મના કામ કર્યા, ક્યાં ક્યાં એને પરચા આપ્યા, આ મારે તમને વાત કરવી છે. પણ આની પહેલા મેં તમને ઘણા ખરા વિડીયો જે આપા ગીગાના ગુરુ એના ગુરુ છેક પાંચાળની ભોમમાં થઈ ગયેલા ગુરુ ગેબીનાથ થી લઈ અને ગુરુ આ જે આપા ગીગા છે ત્યાં લગીની મેં તમને વાત કરી. આજે હું જે કરવાની છું આપા ગીગાની જ છે. તમે આગળના મારા વિડીયો જોયા, જો તમને ગમ્યા હોય તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. તો વાત એમ છે, છેલ્લે મેં આપા દાનાના જે પરચાઓ છે એની વાત મેં મારા વિડીયોમાં કરી હતી. તો વાત એમ છે કે ચલાળાની અંદર આપણને ખબર છે કે આપા દાના થઈ ગયા. એ આપા દાના આપા વિસામણ બંને બેઠા હતા અને એની જે હાજરી છે ત્યારે જ એ આપા દાના છે એ આપા ગીગાને એક ભક્ત અને એક ભક્તનું પદ આપે છે અને એમ કે છે 20-22 વર્ષના ગીગાને તે આજથી તારા માથેથી વાયદાના હુંડલા ઉતરી જાય. બાપ, તું તો એક પીરનો અવતાર છો, તારે તો ઘણાના જીવન સુધારવાના છે, તું મોટો પીર થવાનો છો, તું ઓલિયો થવાનો છો, એવું એની લાખુબાઈ માને પણ કે છે આપા દાના કે માં તારો દીકરો તો ઠાકરનો બંદો થઈ ગયો. તો એમ કહેતી હતી કે આ પાપ છે પણ પાપ નથી, આ એક પીર છે. એમ કરતા કરતા ચલાળામાં થોડોક સમય રહે છે અને ત્યાર પછી એ જે આપા ગીગા છે એ ત્યાંથી નીકળી જાય છે અને ત્યાંથી પોતાની થોડીક ગાયો લઈ અને ત્યાંથી નીકળી આંબા, અમરેલી, બગસરા અને સિમરણ, ચાચય એમ એ નીકળી અને પછી એ આવે છે જે વિસાવદરની બાજુમાં સતના આધારે ચાલતું આજનું સતાધાર. ત્યારે ઈ ગીગા બાપુ છે ઈ ત્યાં આવી નાનકડી એવી આંબાજનને કાંઠે એક ઝૂંપડી બાંધે છે અને રાબ રોટલો ચાલુ કરે છે. જે આવે અભ્યાગતો, સાધુ, સંતો, ભક્તો, ટેલિયાઓ એને બધાને રાબ ખવડાવે છે અને આવી નાનકડી એવી ઝૂંપડી બાંધી છે. ગાયોની સેવા કરે, ગાયો ચારે, ભૂખ્યા દુખ્યાની સેવા કરે. એમ કરતા 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 એ આપા ગીગા છે એ તો એના જે પરચાઓ છે, એનો સત છે, એનું જે સોરઠ, કચ્છ, કાઠિયાવાડ થી લઈ ભારત દેશ થી લઈ અને દેશ વિદેશમાં એના ડંકા મીંડા વાગવા ગીગા બાપુના. અને એ ગીગા બાપુ એ ગાયોની સેવા કરે. આજુબાજુના ગામના માણસો પણ ગાયો બાંધી જાય, કોઈ ઢોર બાંધી જાય, જેને જોતા હોય લઈ જાય. આવી સરસ ઈ ગાયોની સેવા કરે છે. ટેલિયાઓ ટેલિયાઓ એટલે સેવકો સેવા કરે છે. અને ન્યા આજે પણ તમે જાઓ તો સતાધારની અંદર ગૌશાળા છે, બાજુમાં પાડા પીર છે. તો આ જે ગીગા બાપુ છે ઈ સેવા કરતા કરતા એક દિવસ ઘણા સમય પછી એક દિવસ એવું બન્યું કે કોઈ આવીને એમ કીધું ગીગા બાપુને કે બાપુ હાવજ આવ્યો અને માણસો બધા માઘા પાછા મીંડા થવા કે આજે તો આપણી જગ્યાની બાજુમાં ફૂગી ગયો છે, કોઈ ઢોરનું મારણ કરશે, ગાવત્રીને મારશે. ત્યારે એ હાવજ ને આવે છે અને ગીગા બાપુ એમ કે છે કે બીવાની જરૂર નથી અને ત્યાં આવી અને નરસંગ ને હાવજ આવી અને બાપુના ચરણોમાં પડી આળોટિયું મારી અને વયો જાય છે. આની પહેલા પણ આપણે વાત કરી હતી ઠેઠ ગુરુ ગેબીનાથ થી લઈ કે આપા રતાના જે, કારણ કે આખો ગુરુ પરંપરા છે, ઠેઠ પાંચાળની ભોમમાંથી આ ગુરુ પરંપરા ચાલી આવે છે. જયારે આપા રતા હતા ને એના પગમાં આ નરસંગ હાવજો છે એ આળોટિયા ગલુડિયાની જેમ આળોટતા હતા. તો ઈ આવી જગ્યામાં કોઈ ઢોરને કોઈનું કઈ મારણ કરતા નથી, કઈ નુકસાન કરતા નથી અને સિંહ હેલા જાય છે. તો આ જે આપા ગીગા છે એને સતાધારની અંદર ગાયોની સેવા કરી, ભૂખ્યા દુખ્યાને રોટલો દીધો, ઘણા ખરાને દીકરાઓ દીધા, નિર્ધનને ધન દીધું, કોઠિયાના કોઠ મટાડ્યા અને ક્યારેય એને એના જીવનમાં એવો ઘમંડ અહંકાર લાવ્યા નથી કે અમારા સતના આધારે થાય છે, અમારા સતથી ચાલે છે બધું. અને એને ખબર હોય છે, કારણ કે આપણે જોયું કે આગળ આખી ગુરુ પરંપરામાં જોયું કે ઈ જયારે એને ભક્ત બનાવે છે ને ત્યારે એનામાં 3 કાળનું જ્ઞાન આવી જાય છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. સમય જાતા ઈ જે આપા ગીગા છે એનું ત્યાં પછી તો એનું લાંબુ ગામતરું થાય છે. અને મેં તમને જે વાત કરી એ આપા ગીગાએ જે પોતાના જીવન દરમિયાન એક બધાય સમાજનો પુરુષ પીર થઈને પૂંજાણો, ચારે બાજુ એના ડંકા વાગ્યા,
એટલે જ કહેવાનું છે ને કે આ સોરઠ ધરા કઈ છે. આપણે કીધું ને, મેં આગળ પણ તમને કીધું કે આ સોરઠ ધરા સંતો ભક્તો જતીઓ સતીઓ સેવકોની ભૂમિ છે, સુરવીરોની ભૂમિ છે. હે આહિર આયરાણીઓ જ્યારે આર્ય સ્ત્રી આ ધર્મ જ્યારે સંકટમાં મુકાય છે ને, તે એક આર્ય નારી આગળ આવે છે. આ એ દેશ છે. ત્યારે કેવું પડે કે કાયા જેની કુંબળી પડછણ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી આ મારી સોરઠ રતનની ખાણ. હવે ધીમે 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 કરતા કરતા આ સમય વીતતો જાય છે. હે કેવું સરસ. આજ પણ તમે જાઓ તો એ ગાંડી ગીરની અંદર, હવે હું ઈ કહું કે આપણે અત્યારે જઈએ તો ચારે બાજુ ઘેઘૂર ઝાડવા છે. તો આ વર્ષો પેલા જયારે આપા ગીગા થઈ ગયા હશે ત્યારે કેવી ઈ ગીર હશે, તમે વિચાર તો કરો. અટાણે આપણે જોઈ તો આ સમયમાં પણ જો એટલા ઘાટા ઝાડવા હોય, ઈ આંબાઝરની નદી, ત્યાં બાંધેલો કુંડની અંદર સ્નાન કરે ઈ સંતો ભક્તો મહંતો સેવકો. હે અને ત્યાર પછી સતાધારની અંદર આપા ગીગાના દર્શન કરે અને 24 કલાક ને તમે ગમે તે જાઓ ને ત્યારે ચા પાણી મળે, પ્રસાદી મળે, ટુકડો મળે. હજી અત્યારે પણ તમે જાઓ અને આ બાજુ પાડા પીરની જે સમાધિ છે ત્યાં એનું સ્થાન બનાવ્યું છે, ત્યાં એનું એક મંદિર બનાવ્યું છે. તમે જુઓ તો આ બાજુ ગૌશાળા છે. અને એ પાડા પીરની વાત પણ મેં તમને આગળના વિડીયોમાં કરી કે આ ધરતી તમે જો સોરઠની ધરતી કે એની અંદર એક આપણે જોઈ કે પશુઓ એક પીર થઈને પૂંજાણા છે. એ કેવો ઈ પશુ હતી, ભોજ ભેંસનો પાડો પીર થઈને પૂંજાણો. આ ભૂમિ છે. આ મેં તમને વાત કરી અને સમય જાતો તો વાર નથી લાગતી. અહીંયા આવ્યા એની એક દી તો જવાનું જ છે. એમ સમય જાતા 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 આ મેં તમને આખી વાત કરી કે આ ગીગા બાપુ એ કોણ હતા, એના ગુરુ કોણ હતા. દાન બાપુના શિષ્ય હતા. ચલાળાથી આવી અને જે સોરઠની સોહામણી ધરા ઉપર પોતાનું જે મંદિર બનાવ્યું, પોતાની જે જગ્યા બનાવી, એ આ સતાધારના આપા ગીગા. અને આવા નવા તમે મારા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને કોમેન્ટ પણ કરજો. જય આપા ગીગા.